सूरत महानगर पालिका चुनाव को मद्देनजर रखते हुए सूरत शहर कांग्रेस समिति द्वारा जनता को कमिटमेंट किया गया। सूरत के पिपलोद विस्तार स्थित SBNIT में पत्रकारों के साथ बातचीत करते हुए की झलक आपको दिखाने का प्रयास करते हैं। કાયદાની વડીલોને ખબર જ નથી કે એમના બાળકો પાસે મેન્ટેનન્સ માગી શકે, આ વડીલો માટે જે અને સારી રીતે એમનું જીવન કરી શકે એના માટે સિનિયર સિટીઝન્સ માટે મેનિફેસ્ટોમાં અમે આરોગ્ય માટે વડીલ વંદના નામની અમે પોઈન્ટ્સ મૂક્યા છે કે અમે આના માટે કામ કરીશું। ખાસ કરીને ગંભીર બીમારીઓ હોય એમાં નિઃશુલ્ક સેવા મળવી જોઈએ અને સુરતની સ્મીમેર હોસ્પિટલને અદ્યતન બનાવવા માટે ટોક અબાઉટ રોબોટિક્સ અને એ બધી જે ઓપરેશન્સ બધા થાય છે ત્યાં સુધી આપણે પહોંચી ગયા છે, પણ બેસિક નેસેસિટી જે લોકોને જરૂર છે એફ્લુઅન્ટ પીપલને મળી શકે છે, પણ જ્યારે સિનિયર સિટીઝનને જવું હોય ત્યારે એ લોકો ત્યાં સુધી પહોંચી નથી શકતા। એના માટે ખાસ સુવિધા અમે કરીશું, એના માટે અમે મેનિફેસ્ટોમાં અત્યારે લઈને આવ્યા છે અને પ્રજા સમક્ષ આ મેનિફેસ્ટો એટલા માટે લઈ જઈએ છીએ કે સૌથી ઇમ્પોર્ટન્ટ સિનિયર સિટીઝન્સ હોય છે, એમની લાઈફ ઓલરેડી they have spent their life number of universities, number of institutions, પણ જે યુવા માટે તમારે અમુક જાતની એમને સબસિડી આપવી જોઈએ, એમને ફેસિલિટી આપવી જોઈએ, વેધર ઇટ ઇઝ ફોર ફી સ્ટ્રક્ચર કે રહેવા માટે અને ભણવા માટે, અને એમને જે યોગ્ય માર્ગદર્શન મળવું જોઈએ કે તમે આ શિક્ષણ કાર્યમાં જાઓ કે આ શિક્ષણ સંસ્થામાં જાઓ। યુવાનોને આ ખાસ અત્યારે જરૂર છે અને એટલા માટે that will give them રોજગારી, સ્ટ્રેન્થન કરશે એમની ઇકોનોમિક લાઈફ। તો એના માટે અમે ખાસ કરીને યુવા રોજગાર માટે લઈ આવ્યા છે। એ યુવા રોજગાર શિક્ષણ જોડે બહુ જ મહત્વનું કનેક્શન છે, એટલે શિક્ષણ ઉપર પણ શિક્ષણની સંસ્થાઓ માટે પણ અમે એના ઉપર ડિજિટલ લાઇબ્રેરી કે સ્ટડી સેન્ટર્સ અત્યારે તો કોઈ જગ્યાએ ફ્યુચરમાં એ રસ્તે વાળી શકીએ કે એમને રોજગારી મળે, શિક્ષણ મળે અને એ એવેન્યુઝ મળે, જગ્યા મળે જ્યાંથી એ લોકો આગળ જઈ શકે। અને સૌથી અગત્યની વાત તો છે પાણી ને પર્યાવરણની। જ્યારે પણ આપણે પાણીની વાત કરીએ અને પ્રદૂષણની વાત કરીએ અને પર્યાવરણની વાત કરીએ ત્યારે આપણને ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ દેખાય છે, આપણને જો જગ્યાએ એફ્લુઅન્ટ ડિસ્ચાર્જ થાય છે, કેવી રીતે થાય છે, આર દે ટ્રીટેડ, આ એફ્લુઅન્ટ્સને ટ્રીટમેન્ટ મળે છે, આ વેસ્ટ મેનેજમેન્ટ થઈ રહ્યું છે, આ નદીમાં જે જઈ રહ્યું છે, તો આર વી પ્રોટેક્ટિંગ અવર રિવર્સ, આપણી નદીઓને આપણે પ્રોટેક્ટ કરી શકીએ છીએ। એ પાણી આપણે જે આપણને આપે છે પાછી સોસાયટીમાં, ઇઝ ઇટ પ્યોર, ઇઝ ઇટ ટ્રીટેડ, ઇઝ ઇટ પ્રોપર, ઇઝ ઇટ ડ્રિંકેબલ? તો આ પાણી ઉપર ને પર્યાવરણ ઉપર ખાસ અમે ધ્યાન આપ્યું છે કે વેસ્ટ મેનેજમેન્ટ અને પાણી ચોખ્ખું મળે અને ખાસ કરીને ડ્રિંકિંગ વોટર કઈ રીતે એને સુધારવું, તો એના માટે કે ટ્રાફિકની માળખાગત સુવિધાઓ એવરીવેર। હું અત્યારે જોઉં કે નાની મોટી ગાડીઓ, સ્કૂટર્સ, સાયકલવાળા, રિક્ષાવાળા, લેબર પીપલ આ રિક્ષા ખેંચીને જતા હોય છે અને પછી તમે એમ કહો કે તમે સાઈડમાં રહો ને આ બધી ગાડીઓને જવા દો અને સાથે મોટા હેવી લોડેડ ટ્રક્સ પણ જતી હોય, તો મને લાગે છે કે ટ્રાફિકની વ્યવસ્થા માટે બહુ જ જરૂરી છે। વી વુડ લાઈક ટુ સી કે ભાઈ અમે આ મેનિફેસ્ટોમાં એટલા માટે લઈને આવ્યા છે ખાસ કરીને, અને પ્રશ્ન પૂછીને લાવ્યા છે અને લોકોએ કહ્યું છે કે ભાઈ અમારી આ બધી વ્યવસ્થા જ્યારે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ના હોય તો એનો મતલબ શું? એટલે અમે આ ખાસ લીધું છે કે જો અમે આવીશું પાવરમાં તો અમે આ બધા જ ઇસ્યુઝ લઈશું। અને સૌથી વધારે પોઈન્ટ તો સમાજ કલ્યાણનો છે। કોંગ્રેસ પાર્ટી જ્યારથી સત્તામાં છે, ફ્રીડમ પછી, ઇન્ડિપેન્ડન્સ પછી, ફ્રીડમ અપાવ્યા પછી એમનું મેઇન લક્ષ્ય છે સોશિયલ જસ્ટિસ, સોશિયલ વેલફેર। અને એટલા માટે તમે જેટલા પણ કાયદા બન્યા ને કોન્સ્ટિટ્યુશનની નીચે અને જેટલા પણ જજમેન્ટ્સ મોટા આવ્યા છે બધા સોશિયલ જસ્ટિસ પર આવ્યા છે, અને એટલા માટે કે સમાજમાં સોશિયલ વેલફેર થાય, બધા જ વ્યક્તિઓને એક સામાજિક ન્યાય મળી રહે, એક સરખું રહે, પછી એ કોર્પોરેટ હોય, સિમ્પલ માણસ હોય, નાની વ્યક્તિ હોય, મોટી વ્યક્તિ હોય, વુમન મેરિડ હોય, વિડો હોય, ઓલ્ડ હોય, યંગ હોય, આખા સમાજમાં જે પણ એક પણ વ્યક્તિને સામાજિક ન્યાય વગર તમે એને રાખી ના શકો, અને સામાજિક ન્યાય લાવવા માટે યુ નીડ સોશિયલ વેલફેર સ્કીમ્સ। આ બધી જ જે મેં મેનિફેસ્ટોમાં વાત કરી એ બધી સોશિયલ વેલફેર સ્કીમ્સ છે। ઇટ ઇઝ નોટ ફોર કોર્પોરેટ્સ, ઇટ ઇઝ નોટ ફોર બિગ ઇન્ડસ્ટ્રીઝ, બટ ઇટ ઇઝ ફોર એવરી। 36 વર્ષમાં આ શાસને રસ્તાઓ તમે જુઓ તમારી સામે જ છે કે એક રસ્તાઓનું ખોદકામ ચાલ્યા કરે છે, બધા રસ્તા બ્લોક છે દરેક જગ્યાએ। ટીપી સ્કીમમાં ભ્રષ્ટાચાર સિવાય એમણે શું કર્યું? હદ વધારી ગામની,
તો સીધો જમીનનો ભ્રષ્ટાચાર કર્યો જાહેરમાં, ઓપન ખુલ્લેઆમ. આ સરકાર, આ શાસને, ભાજપે આ તાપી નદીની વાત 25 વર્ષથી કરી છે કે ભાઈ અમે અહીંયા રિવરફ્રન્ટ બનાવીએ છીએ, અમે આનું શુદ્ધિકરણ કરીએ છીએ. મોદી સાહેબ વોરને આગલે દિવસે જઈ આવ્યા ઇઝરાયલ. ઇઝરાયલની વોટર ડ્રેનેજ સિસ્ટમ અને ઇઝરાયલની ડ્રિંકિંગ વોટર સિસ્ટમ સુરત શહેરમાં છે તમારી સામે. દરેક વરસાદે સુરત શહેર ડૂબે છે, સામાન્ય વરસાદે બી સુરત શહેર ડૂબે છે. જે સુરત શહેરમાં ભાજપે સગવડતાને નામે જે આતંક ઉભો કર્યો છે એની સામે આપણે અત્યારે સંઘર્ષ કરવાની વાત કરીએ છીએ. કોંગ્રેસના હાથમાં 36 વર્ષથી સાહેબ શાસન પણ નહીં અને છેલ્લા 10 વર્ષથી વિપક્ષમાં પણ નહીં, તો પછી 5 વર્ષથી તો કઈ રીતે કોંગ્રેસ પાર્ટી એનું પરફોર્મન્સ કરી શકે? કોંગ્રેસ પાર્ટીએ માત્ર રજૂઆત નથી કરી એવું નથી. કોંગ્રેસ પાર્ટીએ સતત રજૂઆત કરી છે છેલ્લા 5 વર્ષમાં, અને અત્યારે પણ કોંગ્રેસ પાર્ટી અત્યારે પણ લડવા આવી છે. તો કઈ રીતે લડવા આવી છે? આપ જાણો છો કે આ પાર્ટીનો જન્મ કેવી રીતે થયો છે. આદરણીય મનમોહન સિંહની સામે ભારતીય જનતા પાર્ટીએ સુંદર સદુપયોગ કર્યો. 55 રૂપિયા ડોલર આપનાર માણસની સામે 95 રૂપિયાનો ડોલર આપનાર મહાન વિશ્વગુરુને મૂકી દીધા. એ આપ પાર્ટી અત્યારે ભાજપને મદદ કરવા મહાનગરપાલિકાઓમાં લડવા આવી છે. અત્યારે જે પ્રશ્ન છે એની ઉપર મીડિયાનું અમે વિનંતી કરીએ છીએ કે મીડિયા આ સવાલ ઉપર જરાક પ્રજાને જાગૃત કરે અને કોંગ્રેસ પાર્ટીને બી આશીર્વાદ આપે કે કઈ રીતે આ સવાલો પર કોંગ્રેસ પાર્ટી સંઘર્ષ કરે. એ સૌથી મોટો મુદ્દો છે મોદી સાહેબ. હવે જે કેન્દ્ર સરકાર એ ટેક્સ મુજબ સુરત શહેરને જે મળવું જોઈએ એ ના પ્રમાણમાં છે, અને સુરત કોર્પોરેશને કેટલા હજાર કરોડ રૂપિયા રાજ્ય સરકાર પાસે લેવાના છે એ પણ નથી લીધા. સુરત શહેરની કોર્પોરેશનની અંદર 10,000 જેટલી નોકરીઓ ખાલી છે એ પણ નથી ભરી, એ કોંગ્રેસ પાર્ટી ભરશે. બીજી વસ્તુ, આ શાસક પક્ષોએ જે રીતે સુરત મહાનગરપાલિકાને ભ્રષ્ટાચારનો અડ્ડો એન્જિન એટલે કે લોકલ લોકો કમિશન લે છે, રાજ્ય સરકારના નેતા કમિશન લે છે, સેન્ટ્રલ ગવર્મેન્ટના નેતા કમિશન લે છે, ત્યારે આપણે રોડ રસ્તાની હાલત જોઈ શકીએ છીએ. રોડ રસ્તો આપણને મળે છે એ પ્રાથમિક નવા વિસ્તારોની અંદર પ્રાથમિક સુવિધાના નામે જીરો છે. છેલ્લો 5 વર્ષમાં કેટલોક નવો વિસ્તાર જોડાયો છે પણ એની અંદર જીરો છે. એ લોકોને સુવિધા નથી મળી રહી. અને આ શાસક પક્ષો છે, જેટલા કોર્પોરેટરો છે, તેઓએ પોતાના વિસ્તારમાં ગ્રાન્ટ નથી વાપરી. એ લોકો જ્યાં નવું ઘર લીધું છે, નવા વિસ્તારમાં સોસાયટીઓ છે, ત્યાં એ લોકોએ રોડ રસ્તા બનાવવા માટે ગ્રાન્ટ વાપરી છે ને તેઓએ એની અંદર મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો છે. એટલે તમે સ્કૂલની અંદર જો, મધ્યાહન ભોજનમાં જુઓ, દરેક બાબતમાં તમે દરેક ડગલાને પગલે તમે ભ્રષ્ટાચાર જોઈ રહ્યા છો. એટલે કોંગ્રેસ પાર્ટી જેવું શાસનમાં આવશે એ લોકો જે મધ્યમ વર્ગના માટેની જે પણ રાહત થશે એ તમામ રાહત મધ્યમ વર્ગ સાથે ચર્ચા કરી છે, સુરતના ગરીબ લોકો સાથે ચર્ચા કરી છે અને આ મેનિફેસ્ટો લઈને આવ્યા છે. અને જે રીતે તેઓએ મોટા મોટા ભ્રષ્ટાચાર કર્યા છે, કચરા કૌભાંડ હોય, પાણી કૌભાંડ હોય, ખાડીઓ પુરાણ કરવાની હોય, નવા વિસ્તારના તળાવો પૂરી અને જમીનની દલાલી કરી હોય, એ તમામ બાબતની અંદર કોંગ્રેસ પાર્ટી એમની ઉપર તપાસ કરશે અને એ તરત પરત લે અને લોકોની વસ્તુ લોકોને પાછી આપશે. એવી मिल सकता है कोडियागर जिसको बोलते हैं जब वो काम पे जाए. दूसरा हमने सीनियर सिटीजन के लिए, सीनियर सिटीजन को क्या चाहिए, दवाई चाहिए, सुविधा चाहिए, हॉस्पिटल जाने के लिए निःशुल्क. जी, क्या था आज का मैनिफेस्टो और क्या आगे की रणनीति रहेगी उसके बारे में बताइए. सूरत म्युनिसिपल कॉर्पोरेशन is biggest in Gujarat, largest, and from whole the country and whole the state people are in Surat. एंड सूरत के जो लोग हैं वो जीएसटी के रूप में, इनकम टैक्स के रूप में इतना फंड कंट्रीब्यूशन कर रहे हैं स्टेट गवर्नमेंट और सेंट्रल गवर्नमेंट, लेकिन सूरत म्युनिसिपल कॉर्पोरेशन में 25% फंड भी आता नहीं है और उसका एक्सपेंडिचर नहीं होता. म्युनिसिपल स्कूल्स जो थी मिडिल क्लास और पुअर पीपल की, वो इन्होंने खत्म कर दी और प्रोफेशनल स्कूल डेवलप करी. पैसे कमाओ, स्कूल चलाओ, नो सर्विस by health, by education.
और जो तापी रिवर है, हिस्टोरिकल रिवर, उसकी जो हालत करी है इन्होंने, प्रॉमिस बड़ी बड़ी करते हैं रिवर फ्रंट की और वाटर ट्रीटमेंट, लेकिन कोई वाटर ट्रीटमेंट नहीं है सूरत में। न तो रेन वाटर का डिस्पोजल प्रॉपर है, न तो ड्रेनेज का प्रॉपर सिस्टम है। पॉल्यूशन इंक्रीज करने का काम कर रहे हैं, इंडस्ट्रियल पॉल्यूशन को कंट्रोल नहीं कर रहे हैं। तो ये सब विफलताएं हैं भारतीय जनता पार्टी। और 26 साल पहले जब कांग्रेस ने शासन छोड़ा, तब टैक्स जो था म्यूनिसिपल कॉर्पोरेशन का टैक्स, आज टैक्स देख लीजिए, मोर देन 60 टाइम, सम टैक्स इज 100 टाइम्स इंक्रीज, और फैसिलिटी इवन 10 टाइम इज नॉट इंक्रीज। जितनी भी नई जगह ले रहे हैं गांव को खत्म करके कॉर्पोरेशन में, वहां टीपी स्कीम में लैंड में हेवी करप्शन कर रहे हैं। 1985 में एक नए पैसे की प्रॉपर्टी नहीं थी सूरत में, आज 500 करोड़ की प्रॉपर्टी है सूरत में भारतीय जनता पार्टी की और उनकी कली इंस्टीट्यूशन की। तो ये सब इतना बढ़िया डेवलपमेंट पार्टी के लिए होता है, इतना बढ़िया डेवलपमेंट पार्टी के काउंसिलर हो, पार्टी के एमएलए एमपीस हो, इनकी आप 40 साल पहले की प्रॉपर्टी और आज की प्रॉपर्टी काउंट कर लीजिए, तो ये इतना डेवलपमेंट हो 0.1% लोगों के लिए और 99% लोगों की सुविधा को खत्म करना। तो इनके खिलाफ ये कांग्रेस का एक जन आंदोलन है। और कांग्रेस के म्यूनिसिपल कॉर्पोरेशन के चुनाव में कॉमन पीपल, पुअर पीपल, मिडिल क्लास पीपल के लिए मैनिफेस्टो लेके जा रहे हैं, एम्प्लॉयमेंट ओरिएंटेड मैनिफेस्टो है। म्यूनिसिपल कॉर्पोरेशन में साथ 10,000 जगह खाली है, सब कॉन्ट्रैक्ट लेबर, तो 10,000 जगह भरने की बात है। आप कॉर्पोरेशन का टैक्स देख लीजिए, तो हम रिफॉर्म करना चाहते हैं टैक्स, और सीनियर सिटीजन, चिल्ड्रन एजुकेशन और मिडिल क्लास के लिए हमारा एजेंडा है।